રાશિ મંડળમાં 12 રાશિની વાત કરવામાં આવે તો પ્રથમ રાશિ 3 છે, મેષ, વૃષભ ને મિથુન। તો પહેલી રાશિની વાત કરીએ મેષ રાશિ। મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલય। કોઈ પણ નવા રોકાણ કરવાની ઈચ્છા હોય તો આજના દિવસ માટે સમય સારો છે, કરી લેવું જોઈએ। માતા પિતાના સુખમાં પણ આજના દિવસ માટે વૃદ્ધિ થાય, માતા પિતાની બને એટલી સેવા આજના દિવસ માટે થાય એવા પ્રયત્ન કરજો। સફળતાના સારા અવસરો પણ આજના દિવસ માટે મળવાના છે। સુખને વહેંચવાનો અવસર પણ તમને આજે પ્રાપ્ત થશે। નાના નાના બાળકોને ક્યારેક રમાડી લો, કારણ કે એના કારણે પણ સુખમાં વૃદ્ધિ થાય છે, પછી કહેતા નહીં ભગવાન આપણને મળ્યા નહીં। વાત કરીએ વૃષભ રાશિની। અક્ષર જેના બબવું છે એવા જાતકો માટે પિતાના સહકારથી તમારા કામકાજમાં વૃદ્ધિ થશે। ઘણી વખત આપણે પ્રશ્ન કરતા હોઈએ પિતાને, તમે મારા માટે શું કર્યું? એ જ્યારે જોઈએ ત્યારે ખબર પડે પિતાએ આપણા માટે શું કર્યું છે। એના સહકાર દ્વારા જ આજે કામમાં વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે। ધંધાની અંદર આર્થિક લાભની સંભાવનાઓ પ્રબળ બની રહી છે આજના દિવસ માટે। ભાઈ બહેનો વચ્ચે પ્રેમમાં વધારો થાય તેવા યોગ પણ બની રહ્યા છે। પરિવાર સાથે કોઈ આનંદનો સમય પસાર થાય તેવા પણ યોગ ચંદ્રબળના આધારે વૃષભ રાશિના જાતકોને આજના દેખાય છે। મિથુન રાશિની વાત કરીએ, ક, છ અને ઘ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે। સારા કાર્યોમાં પરિવારનો એક સારો સહયોગ પ્રાપ્ત થાય, સંબંધીઓ સાથે સારા સંબંધો મધુર બને, પ્રભાવશાળી લોકોના સંગથી તમારા કામકાજ સુધરી શકે છે। મિત્રોના સહકારથી અધૂરા કાર્ય પૂરા થાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે। જય ગણેશ। વાત કરીએ કર્ક રાશિની। ડ અને હ જેના અક્ષર છે એવા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કોઈ સમાચાર સારા મળે જેના કારણે મન પ્રસન્ન રહે તેવા યોગ દેખાઈ રહ્યા છે। કોઈ દૂરના સંબંધીઓનો સહયોગ આજના દિવસ માટે પ્રાપ્ત થાય, સંપત્તિને લગતા કાર્યમાં સારો સહયોગ મળે। વ્યવસાયમાં સમસ્યાઓનો થોડો સામનો કરવો પડશે, સાચવીને કામકાજ કરજો। સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને વિદ્યા અને જ્ઞાન પ્રાપ્તિ માટે સારો સમય દેખાઈ રહ્યો છે આજના દિવસ માટે। આર્થિક સ્થિતિ મજબૂત બનશે। પરિવાર સાથે કોઈ સારો સમય વિતાવી શકાય તેવા પણ યોગ બની રહ્યા છે। માનસિક ચિંતા અને તણાવની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે। કન્યા રાશિની વાત કરીએ, પઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકો માટે મહત્વની પરીક્ષાઓમાં આજના દિવસ માટે સારી સફળતા મળશે। કામકાજમાં ધ્યાન આપજો, તો પરિવારમાં પણ થોડું ધ્યાન આપવું પડશે, પરિણામ સારું મળશે। માનસિક થાક અનુભવાય તેવા યોગ બની રહ્યા છે। ધંધાકીય કામકાજની અંદર કદાચ થોડીક મહેનત વધારે કરવી પડે આવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે। જય ગણેશ। તુલા રાશિની વાત કરીએ, ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકોને બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ઉધારીથી આજના દિવસ માટે સાચવવું પડશે। લેવડ દેવડમાં કાળજીથી કામ લેવું પડશે। મહેનતના પ્રમાણમાં તો સારું ફળ મળશે જ। સમાજમાં માન સન્માન પણ મળે। આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે। વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે નાના મોટા કામકાજમાં સારા લાભની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે। વ્યવસાયની અંદર નવા કામ કરવાની તક મળે તેવી શક્યતાઓ પણ છે। હરવા ફરવાના યોગ પણ સારા બની રહ્યા આજના દિવસ માટે। પરિવારમાં સામાન્ય અશાંતિનો અનુભવ પણ થાય આવા પણ યોગ ચંદ્રબળના આધારે થોડા દેખાઈ રહ્યા છે। તો પરિવાર સાથે સારી રીતે વર્તજો, આજે દિવસ તમારો સારો રહેશે। હવે વાત કરીએ ધન રાશિની। ભ, ધ, ફ અને ઢ અક્ષર છે। કોઈ પણ સારા માણસો સાથે કામ કરવાની ઉત્તમ તક મળે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે। સમયનો સદુપયોગ કરી શકશો। મનગમતા કામકાજમાં રુચિ વધે તેવી શક્યતાઓ છે। શત્રુ પક્ષ દ્વારા થોડીક જો સાવધાની રાખશો તો આજનું તમારું કાર્ય સફળ બનશે। જય ગણેશ। હવે વાત કરીએ મકર રાશિની। ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે। સાથી કર્મચારીઓ સાથે રાખીને કામકાજ કરજો, એના કારણે ભાર હળવો થશે કામકાજનો। પતિ પત્નીના વિચારોમાં સામાન્ય મતભેદ રહે તેવી શક્યતાઓ દેખાય છે। ખર્ચની બાબતમાં આજના દિવસ માટે સંભાળીને કામકાજ કરવું પડશે। અવરોધ ગમે એટલા રહેશે છતાંય સફળતા તમને પ્રાપ્ત થશે। વાત કુંભ રાશિની કરીએ, ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે તમારા કામકાજની કદર થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે। આત્મવિશ્વાસથી કરેલા કામકાજમાં ચોક્કસ એક સારી સફળતા મળશે। મિત્રો અને સહકર્મચારીઓ દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે। દાંપત્ય જીવનમાં સારી સુખાકારી આજના દિવસ માટે પ્રાપ્ત થશે। છેલ્લી રાશિની વાત કરીએ, મીન રાશિ। દ, ચ, જ અને થ કોઈ પણ કાર્ય એવા હોય જે મનગમતા હોય તો મનગમતા કાર્ય કરવાથી તમારું મન પ્રસન્ન રહેશે। બીજી વસ્તુ કે નોકરી વ્યવસાયની અંદર જે કામકાજ કરતા હોય થોડું સાચવીને કામકાજ કરવું પડશે। મગજ ઉપર કામકાજનો બોજો થોડો વધે તેવી શક્યતાઓ પણ દેખાય છે। પણ આવા સમયે શું કરવાનું? અકારણ ક્રોધ ઉપર બને ત્યાં સુધી કાબૂ રાખવો, બને ત્યાં સુધી પોતાને કંટ્રોલમાં રાખીને કામકાજ કરજો, વધારે સારી સફળતાની પણ પ્રાપ્તિ થશે। જય ગણેશ।